નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ₹85,000 કરોડના દેશભરના રેલવે પ્રોજેક્ટ્સનું અમદાવાદથી ખાતમુહૂર્ત કરતા નરેન્દ્ર મોદી। હરિયાણામાં બીજેપી જેપીપી ગઠબંધન તૂટ્યું, રાજીનામું આપતા સીએમ મનોહરલાલ ખટ્ટર। દેશભરમાં સીએએ લાગુ, દિલ્હી અને આસામ સહિતના રાજ્યોમાં વિરોધનો વંટોળ। પોરબંદરના દરિયામાંથી ₹480 કરોડનું ડ્રગ્સ ઝડપી લેતું કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી। દ્વારકા રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપતા સાંસદ પૂનમબેન માડમ। હાલાની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાતે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેથી સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી આજે 12મી માર્ચે વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। તેઓએ આ તકે દેશભરના ₹85 કરોડના પ્રોજેક્ટની દેશવાસીઓને ભેટ આપી હતી। આજે મંગળવારે સવારે 9 વાગ્યે પીએમ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ સાબરમતી રેલવે સ્ટેશને પહોંચ્યા હતા। આ રેલવે સ્ટેશન પર તેઓએ 6000થી વધુ રેલવે પ્રોજેક્ટનું શિલાન્યાસ લોકાર્પણ કર્યું હતું। સાથે 10 નવી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું તથા અમદાવાદ મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ કરાવ્યું હતું। ફ્લેગ ઓફ ઉપરાંત 13 સ્થળો પર લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમ આપ્યા હતા। ત્યારબાદ સવારે 10 વાગ્યે વડાપ્રધાને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। અહીં વડાપ્રધાને ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું લોકાર્પણ કર્યું હતું તથા 50 જન ઔષધિ કેન્દ્ર શરૂ કરાવ્યા હતા। આ ઉપરાંત તેઓએ વન સ્ટેશન, વન ઉત્પાદન આઉટલેટો ખુલ્લા મૂક્યા હતા અને વડાપ્રધાને રેલવેના નવા કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી। બાદમાં તેઓ રાજસ્થાનના જેસલમેર ખાતે યુદ્ધ અભ્યાસ નિહાળવા પહોંચ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન એક તાલીમી પાયલોટની કોઈ ભૂલને કારણે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનો અહેવાલ સાંજે મળ્યો હતો। વડાપ્રધાન જેસલમેરથી દિલ્હી જવા રવાના થયા હતા। ઉત્તર ભારતના રાજ્ય હરિયાણામાં ભાજપ અને સ્થાનિક રાજકીય પક્ષ જેજેપી જોડાણોનો અંત આવતાની સાથે જ નેતૃત્વ પરિવર્તન થયું છે। મુખ્યમંત્રી પદેથી મનોહરલાલ ખટ્ટરે કેબિનેટ સહિત રાજીનામું આપી દીધું છે અને ફરી ત્યાં ભાજપના નેતૃત્વમાં જ સરકાર રચાઈ રહી છે અને તેનું સુકાન નાયબસિંહ સૈનીને સોંપવામાં આવ્યું છે। ખટ્ટરના રાજીનામામાં બાદ મળેલી બેઠકોમાં સૈનીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। તેઓએ મુખ્યમંત્રી તરીકે સાંજે 5 વાગ્યે શપથ લીધા હતા। તે દરમિયાન હરિયાણામાં દિવસભર મોટી રાજકીય હલચલ જોવા મળી હતી। નાયબસિંહ સૈની હરિયાણાના નવા સીએમ બન્યા છે। ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। નાયબ સૈનીના નામ પર ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિ સધાઈ હતી। બેઠક બાદ નાયબ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટરે તેમને ફૂલ આપીને અભિનંદન પાઠવ્યા હતા। સીએમ મનોહરલાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધા બાદ ચંદીગઢમાં સીએમ આવાસ પર મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે હરિયાણામાં ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે। ગઈકાલે સોમવારે સાંજે ભારત સરકારે એક નોટિફિકેશન જાહેર કરીને દેશભરમાં નાગરિકતા સુધારા અધિનિયમ એટલે કે સીએએ કાયદો લાગુ કર્યો છે। આ કાયદો અમલમાં આવતા જ દેશના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે।
વિરોધ પ્રદર્શનને જોતા ઘણા રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, આસામ અને દિલ્હી આ સંવેદનશીલ રાજ્યોમાં સામેલ છે. અહીં પોલીસ એલર્ટ મોડ પર છે. દિલ્હી પોલીસની સાયબર વિંગ પણ એલર્ટ પર છે. દેશભરની સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાંપતી નજર રાખી રહી છે. હકીકતમાં CAA વિરુદ્ધ રાજધાનીમાં મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. શાહીનબાગ વિસ્તાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. CAA વિરોધમાં આસામમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જામિયાથી લઈને આસામ સુધી વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. ઠેર ઠેર રેલી યોજાઈ હતી. ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયને CAA વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આહવાન કર્યું હતું. 16 પક્ષના સંયુક્ત વિરોધ મંચે આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું હતું. આસામમાં કેટલીક જગ્યાએ CAAની નકલો પણ બાળવામાં આવી હતી. AASU સાથે જોડાયેલા લોકો દિલ્હી આવશે અને સરકારને CAA નોટિફિકેશન પાછું ખેંચવાની અપીલ કરશે. આસામ પોલીસે બંધના એલાનને લઈને 16 વિપક્ષી રાજકીય પક્ષોને કાનૂની નોટિસ પાઠવી છે. પોલીસે રાજકીય પક્ષોને ચેતવણી આપતા કહ્યું કે ગુવાહાટી હાઈકોર્ટના આદેશ અનુસાર બંધમાં સામેલ લોકો સામે કેસ નોંધવામાં આવી શકે છે. ગુવાહાટી હાઈકોર્ટના 2023ના આદેશમાં કહેવામાં આવ્યું છે કે બંધ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. સૂચના આપતી વખતે હાઈકોર્ટે કહ્યું કે સરકાર વિરોધ કે હડતાલને કારણે થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ વિરોધીઓ પાસેથી કરી શકે છે. આ સાથે જ આસામમાં મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે જો બંધનું એલાન કરવામાં આવશે તો રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન બંધ થઈ શકે છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું પોરબંદરના દરિયામાં ઝડપાતું ડ્રગ્સ, દ્વારકાથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી અને પોલીસ તાલીમ કેન્દ્રનું ભૂમિપૂજન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટર. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, એમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યાનિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ એસી બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, RCC રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, CCTV કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધાભર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 9712983637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ.
અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત તથા દેશ દુનિયાના યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના કારોબારીઓને સૌરાષ્ટ્ર કચ્છનો દરિયા કિનારો બહુ પસંદ પડે છે. વારંવાર કરોડો રૂપિયાનો માલ પકડાઈ જતો હોવા છતાં આ કારોબારીઓ ફરી સૌરાષ્ટ્રના દરિયા કિનારાનો રૂટ પસંદ કરે છે. થોડા દિવસ પહેલા વેરાવળના દરિયા કિનારેથી 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ગયા પછી આજે મંગળવારે બપોરે ગુજરાત ATSએ જાહેર કર્યું છે કે પોરબંદરના દરિયામાંથી 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ગયું છે. આ ઓપરેશનમાં કોસ્ટગાર્ડ અને નાર્કોટિક બ્યુરોના અધિકારીઓ સાથે રહ્યા હતા. આ એજન્સીઓએ એક બોટ ઝડપી લીધી છે, જેમાં 6 પાકિસ્તાની શખ્સો હોવાનું જાહેર થયું છે. આ ઓપરેશન જાહેર કરનાર એજન્સીએ જણાવ્યું છે કે ડોરનિયર એરક્રાફ્ટની મદદથી આ પાકિસ્તાની બોટને મધદરિયે ઝડપી લેવામાં આવી હતી. આ ડ્રગ્સની હેરાફેરીને વેરાવળના કેસ સાથે કોઈ સંબંધ હોવાનું કહેવાય છે. આ ઓપરેશન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. પોરબંદરથી 185 નોટિકલ માઇલ દૂર પાકિસ્તાનીઓ દ્વારા ડ્રગ્સનું એક મોટું કાર્ટલ ભારતમાં ઘુસાડવાની કોશિશ કરે છે. એ બાતમીના આધારે ATSની ટીમે ભારી દરિયાની લહેરોની વચ્ચેથી આ પાકિસ્તાનીઓ ભારતમાં ઘૂસતાની સાથે પકડીને આશરે 60થી વધારે ટોટલ પેકેટો અને 400 કરોડથી વધારેનું ડ્રગ્સ પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. આ સફળ ઓપરેશન પાર પાડતાની સાથે જ ગૃહ વિભાગ દ્વારા ATSની આખી ટીમને આજે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવી છે. આજે 12મી માર્ચે અમદાવાદ ખાતે વડાપ્રધાને વિવિધ વિસ્તારો માટેની વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપી હતી. આ તકે દ્વારકા ખાતે પ્લેટફોર્મ નંબર 2 પર સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી અને આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. સાંસદે આ પ્રસંગે આપેલી વિગતો આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ વંદે ભારત ટ્રેન, જે સૌરાષ્ટ્રની સૌથી પહેલી ટ્રેન જામનગર અમદાવાદ વચ્ચે શરૂ થઈ હતી, માનનીય પ્રધાનમંત્રી શ્રી એ જેની શુભ શરૂઆત કરેલી, એ જ ટ્રેનને આપણા સૌની માંગણી અને લાગણીને ક્યાંક વાચા આપી અને આપણા છેવાડાના વિસ્તારને પણ વંદે ભારતના માધ્યમથી સમગ્ર રાષ્ટ્ર સાથે જોડવા માટે આજે ફરીથી એક વખત માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઓખા સુધી આ ટ્રેનને લંબાવવામાં આવી અને અત્યારે દ્વારકાથી આ ટ્રેનને લીલી ઝંડી આપી વિધિવત એની શરૂઆત આજે કરવામાં આવી. ત્યારે હું માનનીય પ્રધાનમંત્રીશ્રી આદરણીય શ્રી અશ્વિની વૈષ્ણવજી આ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણા છેવાડાના વિસ્તારને યાતાયાતના ખૂબ જ મહત્ત્વના માધ્યમથી અને આજે વંદે ભારત ટ્રેન આપણે જે ઝડપથી
અમદાવાદ સુધી પહોંચાડશે. સ્વાભાવિક રીતે છેવાડાના નાગરિકો માટે આ બહુ મોટી સુવિધા, આપણી ભવિષ્ય એવા યુવાનો માટે પણ આ ખૂબ જ મોટી સુવિધા આપણને યાતાયાતની દૃષ્ટિથી પ્રાપ્ત થઈ હોય ત્યારે હું સર્વે નાગરિકોને, દ્વારકા જિલ્લાના, જામનગર જિલ્લાના સમગ્ર નાગરિકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપ સૌના લીધે જ આ કાર્ય આજે શક્ય થયું છે. અને માનનીય પ્રધાનમંત્રી શ્રી જેઓ હંમેશા કહે છે કે એમની માટે જે છેલ્લું છે એ પહેલું છે, તો અગ્રતા ક્રમે આપણા છેવાડાના વિસ્તારને વિકાસની દૃષ્ટિથી જે રીતે એ આગળ વધારી રહ્યા છે, મને ખાતરી છે કે આ બધી સુવિધાના માધ્યમથી વિકસિત ભારતની એમની જે પરિકલ્પના છે એમાં મજબૂતીથી આપણું સમગ્ર ક્ષેત્ર જોડાશે. ત્યારે પુનઃ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે પોલીસ તાલીમ કેન્દ્ર બનાવવામાં આવશે. આ માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 235 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતું દ્વારકા જિલ્લાનું સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ છે. ભવિષ્યમાં આ પડકારોને પહોંચી વળવા અહીં ન્યારા એનર્જી CSR ફંડમાંથી પોલીસ તાલીમ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે. ગઈકાલે સોમવારે ભૂમિપૂજનના કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેક અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે વગેરે હાજર રહ્યા હતા. દ્વારકા એસપીએ આ તકે આપેલી વિગતો આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ 11 તારીખે દ્વારકામાં શ્રી દ્વારકાધીશ પોલીસ તાલીમ કેન્દ્રના ભૂમિપૂજન કરવામાં આવેલ છે. અત્યારે PM સાહેબના હિસ્ટોરિક વિઝિટ પછી જે દ્વારકામાં થઈ હતી 25 ફરવરીએ, દ્વારકા જે છે એ વિશ્વ મેપ ઉપર આવી ગયો છે અને અહીંયા ઇન ફ્યુચર પ્રવાસીઓની સંખ્યા વધશે. એના સાથે સાથે દ્વારકાધીશ કોરિડોર પ્રોજેક્ટ હોય કે બેટ દ્વારકાનો જે ડેવલપમેન્ટ પ્લાન હોય એના કારણે દ્વારકામાંની જે ઇમ્પોર્ટન્સ અને જે પ્રવાસીઓની જે સંખ્યા છે એ વધશે. સાથે સાથે દ્વારકા જે છે એ 235 કિલોમીટર જેટલો દરિયાકાંઠામાં વિસ્તાર છે એનો અને ખૂબ જ સેન્સિટિવ જિલ્લો છે. અહીંયાથી આપ જો પડોશી દેશો ખૂબ જ નજીક છે તો દરિયાઈ સુરક્ષા પણ દ્વારકા જિલ્લા માટે ખૂબ જ ગંભીર ઇસ્યુ છે. તો પોલીસને, દ્વારકા પોલીસમાં જુદા જુદા ઇસ્યુઓથી ડીલ કરવા માટે એને કઈ રીતે એની સક્ષમતા વધારવા એના માટે તાલીમની એક અસરકારક તાલીમ પ્રોગ્રામની જરૂરિયાત હતી. એના કારણે જે તાલીમ કેન્દ્ર છે એના આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે. એ જે તાલીમ કેન્દ્ર છે એ જનભાગીદારીમાં ન્યારા કંપનીએ એના CSR ફંડ મારફતે એના બાંધકામ કરે છે અને ઇન ફ્યુચર એનાથી દ્વારકા પોલીસની સંવેદનશીલતા, સક્ષમતા એ બધું વધશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં રહેણાંકમાં આગ અને સલાયા ડિમોલિશન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો,
ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરના માંડવી ટાવર વિસ્તારમાં આગનો વધુ એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ રહેણાંક મકાનમાં બન્યો હતો. આ મકાનમાં પાર્સલ પ્રકારના ફર્નિચર જોવા મળ્યા હતા. આગના આ બનાવ સમયે આ મકાનમાં ભગવાનજીભાઈ રાય ઠટ્ટર નામના એક વૃદ્ધ સૂતા હતા. તેઓ સામાન્ય દાઝી ગયા છે અને ફાયર શાખાની ટીમે તેઓને આ મકાનમાં લાગેલી આગમાંથી હેમખેમ બહાર ખસેડીને GG હોસ્પિટલમાં સારવાર માટે રવાના કર્યા હતા. એવું જાણવા મળે છે કે ગઈકાલે સોમવારે રાત્રે 2:15 વાગ્યાની આસપાસ આ મકાનમાં આગ લાગી હતી. આ વૃદ્ધનો પરિવાર વિદેશમાં રહે છે. ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે વીજ બિલના નાણાં જમા ન થયા હોવાને કારણે આ મકાનનું વીજ જોડાણ PGVCL દ્વારા યોગાનું યોગ ગઈકાલે સોમવારે જ કટ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ફાયર ફાઇટર જઈ શકે એમ ન હતું, તેથી લોકોએ પાણીની ડોલ ભરીને આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સફળતા મળી હતી. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીકના સલાયા ગામમાં જૂના રેલવે સ્ટેશન નજીકની રેલવેની જમીનો પરના દબાણો હટાવવાની કામગીરી રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ તકે પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. દ્વારકા જિલ્લાના DYSP હાર્દિક પ્રજાપતિએ આ દબાણ હટાવ કામગીરી અંગે આપેલી વિગતો આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના
સલાયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રેલવેની જમીન ઉપર કરેલા અનધિકૃત દબાણોને હટાવવાની કાર્યવાહી ચાલુ છે, જેની અંદર પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને કોઈ અનિચ્છનીય ઘટના હજુ સુધી નોંધાઈ નથી. મુસ્લિમોના પવિત્ર મહિના રમજાન માસનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે શહેરના 5 હાટડ વિસ્તારમાં મોડી રાત્રિ સુધી વેપારીઓ દુકાન ખોલી રાખી શકે તે અંગેની એક રજૂઆત સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના નગર સેવિકા જૈનબબેન ખફી તથા સૈયદ જમાતના અગ્રણી સૈયદ ઇમ્તિયાઝ બાપુ, સુન્ની મુસ્લિમ પટણી જમાતના પ્રમુખ હાજી જુસફભાઈ ખુરેશી તથા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલ રસીદભાઈ લૂંસવાડા વગેરેએ સિટી એ ડિવિઝન પોલીસના પીઆઈ NA ચાવડા સાથે આ મુદ્દે મુલાકાત લીધી હતી. સમસ્ત હાલાર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન સમારોહમાં શહેરના સરુ સેક્શન રોડ પર આવેલા MP શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં શેડ નંબર 14A માં યોજવામાં આવ્યો હતો. ગઈકાલે સોમવારે સવારે આ સમૂહ લગ્ન સમારોહમાં રાજપૂત સમાજની 9 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. તમામ દીકરીઓએ દાતાઓ તરફથી કરિયાવરની ચીજો આપવામાં આવી છે. સમસ્ત હાલાર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 13 વર્ષથી દર વર્ષે આ રીતે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાજના હોદ્દેદારો અને આગેવાનો સહિત જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને દીકરીઓના આ સમૂહ લગ્નનો આનંદ માણે છે. જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના કુલ 3 બાળકોને દત્તક વિધાનથી દત્તક આપવામાં આવ્યા છે, જે પૈકી 2 બાળકો અમદાવાદના 2 દંપતી અને 1 બાળક રાજકોટના 1 દંપતીએ દત્તક લીધી છે. જામનગરના કલેક્ટર ભાવિન પંડ્યાએ આ 3 દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી RJ શિયાર તથા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાવિન ભુજાણી તેમજ કસ્તુરબા વિકાસ ગૃહના સંચાલક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડું વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. યાત્રાધામ બેટ દ્વારકા ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
જામનગરના કૈલાસનગર વિસ્તારમાં સંજયભાઈ જમનભાઈ પાંભર નામના 47 વર્ષના યુવાનનું કોઈ કારણથી અચાનક ઢળી પડતા મૃત્યુ થયું છે. જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારીની યાદી મુજબ શહેરની નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં આરટીઈ હેઠળ પ્રવેશની પ્રક્રિયા ગુરુવારથી શરૂ થશે. જામનગર વીજ તંત્ર દ્વારા સિક્કા ટીપીએસ કોલોનીમાં પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગરના માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને મેથી તથા ચણા સહિત કુલ 89,000 મણ જેટલી વિવિધ જણસોની આવક થઈ છે. જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે ₹4 કરોડના ખર્ચે એસટી ડેપો તથા વર્કશોપ બનાવવામાં આવશે. જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ભૂમિપૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખંભાળિયામાં ભાજપના કાર્યકરો દ્વારા દિવાલો પર કમળ અને મોદી સરકારના પોસ્ટરો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. દ્વારકા નજીકના ઓખાના દરિયામાં પરંપરાગત ષડવાળી હોડીની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં 36 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કલ્યાણપુર તાલુકાના ભોગાત નજીક સોમવારે સાંજે 28 વર્ષના હરબમ રામજીભાઈ વાઘેલા તથા તેના બનેવી 40 વર્ષના અર્શીભાઈ કાંતિભાઈ ચૌહાણ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે જીવંત વીજ વાયરના કારણે આ સાળો બનેવીના અકસ્માતે મોત થયા છે. જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામમાં અરજણભાઈ રામાભાઈ બળિયાવદરા પોતાની વાડીમાં હતા ત્યારે જંગલી ભૂંડે તેમના પર હુમલો કરી ઈજાઓ પહોંચાડતા જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સંજયભાઈ પ્રવીણચંદ્ર પારેખના 53 વર્ષના પત્ની વિશાખાબેન તે રિયાના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ પ્રવીણચંદ્ર મોહનલાલ દોશીના પત્ની સરલાબેન તે સંદીપભાઈ, નયનાબેન, જ્યોતિબેન, જયશ્રીબેન તથા મીનલબેનના માતાનું અવસાન થયું છે. નવીનચંદ્ર બાબુલાલ ખેતાણીના પત્ની નીતાબેન તથા જલ્પેશભાઈ અને હિતેશભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપી જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ₹85,000 કરોડના દેશભરના રેલવે પ્રોજેક્ટ્સનું અમદાવાદથી ખાતમુહૂર્ત કરતા નરેન્દ્ર મોદી. હરિયાણામાં બીજેપી જેપીપી ગઠબંધન તૂટ્યું, રાજીનામું આપતા સીએમ મનોહરલાલ ખટ્ટર. દેશભરમાં CAA લાગુ, દિલ્હી અને આસામ સહિતના રાજ્યોમાં વિરોધનો વંટોળ. પોરબંદરના દરિયામાંથી ₹480 કરોડનું ડ્રગ્સ ઝડપી લેતું કોસ્ટગાર્ડ, ATS અને NCB. દ્વારકા રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપતા સાંસદ પૂનમબેન માડમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.